નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નાનાપુરા બાલા હનુમાનજી મંદિરમાં આજના રોજ 8 અન્ય સમાજના સમૂહલગ્ન મહોત્સવના જનરલ દાતાશ્રી મહંત શ્રી દેવગીરી બાપુના હસ્તક કરવામાં આવ્યા હતા. અન્ય ખર્ચ ઉઠાવ્યું હતું પાનેતરના દાતાશ્રી આશીષગીરી શિવગીરી ગોસ્વામી મહેસાણા, બાબુભાઈ ગોસ્વામી મહેસાણા, બળદેવપુરી ગોસ્વામી મહેસાણા સાથે હાજર રહેલ ગોસ્વામી કિશોરભારથી ગોસ્વામી ભભૂતપુરીજી નોખા, ગોસ્વામી સિંધવપુરી શેરપુરા, ઠક્કર પ્રતિકભાઈ રાધનપુર, ગોસ્વામી કેવળ ભારતી કુંડાવાસણ, ગોસ્વામી ભેમાગીરી નાનોટા, વિહા ભારતી ગોસ્વામી મુડકપુર, સમસ્ત ગોસ્વામી અને અન્ય સમાજ, રાજકીય આગેવાનો, યુવાનો અનામી મોટી સંખ્યામાં લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા અને ચા પાણી ભોજનના પ્રસાદને લઈને સૌ છૂટા પડ્યા હતા અને બાલા હનુમાનજી મંદિરના મહંત શ્રી દ્વારા દેવગીરી બાપુના હસ્તક સાલ ઓડાડી યથાશક્તિ ભેટ પૂજા આપીને સન્માન કરવામાં આવ્યું હતું. 8 વરઘડિયાને ચોરીમાં લઈ જઈ બાપુએ આશીર્વાદ આપ્યા હતા. હર હર મહાદેવ. અહેવાલ શ્રી ઓમપુરી ગોસ્વામી વાવ થરાદ. બાપુજી, હવે ભભૂતપુરી બાપુ કહેવા માંગુ છું કે આપણે ગૌસ્વામી સમાજને અને સમાજ માટે ખાસ મહત્વની સપનું છે પેલા કે શિક્ષણ માટે આપ શું કહેવા માંગુ છું? હવે શિક્ષણ માટે તો એટલી જરૂરી છે કે અત્યારે આ યુગની અંદર શિક્ષણ બહુ મહત્વનું છે. શિક્ષણ હશે તો સમજણ આવશે, સમજણ હશે તો શિક્ષણ આવશે. અને આ પહેલો તો આપણે 10 ગામ સમાજને ખૂબ એકતાની જરૂર છે. એકતા કરો, ગામો ગામો શિક્ષણ માથે ખૂબ ભાર રાખો અને વ્યસનથી આપણે દૂર રહેવાની જરૂર છે. કેમ કે આપણે ધર્મગુરુ છે, આપણે ધર્મગુરુ કેવડાવ એટલે આપણે વ્યસન માથે તો બહુ ભાર રાખવાની જરૂર છે. આપણે દરેકના ગુરુ થઈ શકે છે. આપણે બીજાને બોધાલો અને આપણે વ્યસન કરતા હો તો આપણે શું બીજાને કહી શકે? ગુરુ ગોળ ખાય ચેલાને બાધા હાલે, એમ ના ચાલે. પેલો ગુરુને બંધ કરવો પડે, પછી આ વસ્તુ માથે જવરાય. એટલે આપણે બીજું તો હવે ઘણું વિશેષ ના કહેતા. આપણી સમાજની અંદર જેને આ શિક્ષણ પ્રત્યે ખૂબ છે, જે અમારે અત્યારે આશીષગીરી બાપજી જ્યારે મહેસાણા રહે છે, એમને પણ આશીષગીરી બાપજીને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. જ્યારે અમારે સમૂહ લગ્ન ગમે ત્યાં હોય, 10 નામના સમૂહ લગ્ન ગમે ત્યાં હોય તો આમાં તમે સંદેશો પહોંચાડો. પહેણીતરના દાતા હમણાં રાધનપુરની અંદર અમારા હોળ કન્યાઓના સમૂહ લગ્ન થઈ ગયા, બરોબર. રાધનપુર મંડળે સરસ એવો સમૂહ લગ્ન કર્યા હમણાં 27 દાડે. અને આ જ્યારે બાપુ એને પણ પહેણીતરના દાતા હતા, અશ્વિનગર મહેસાણા, પોતે નાદલાના વતની છે. અને જ્યારે આજે પણ આ નાનાપરાની અંદર બાપુ આ દેવગીરી બાપુની જગ્યામાં આજે પણ 8 દીકરીઓને જ્યારે સમૂહ લગ્ન થઈ ગયા, એમાં પણ પોતે બાપુ અશ્વિનગીરીજી બાપુ દાતા છે પહેણીતર તરીકે. ખૂબ ખૂબ ધન્યવાદ પહેલા તો હું એમને આલું છું કે એટલે મહેસાણાથી લોબા થાય અને આટલે જેને આ પ્રશ્ન આલે અને દરેક ઠેકાણે પોતાનો હિસ્સો હોય છે. એમ નહીં હોય મને મારા પણ તારલાઓની જે હું પણ ચોપડા વેતન કરવા મારા બોર્ડની અંદર અમારો સમાજ અમે જઈ ગયો તો પણ અહીંયા પોતે મને મોરથી પણ કીધું કે કોઈ મારી જરૂર હોય તો બાપજી કહેજો. કીધું બાપુ જરૂર છે કહેશું. એમ મારે હવે બધા સમાજ પ્રેમી છે. આ કેવળ ભારતી છે વાસણથી, ભેમગીરી છે નાનોટાથી, જેને સિંધવપુરી છે શેરપુરાથી, બાપજીઓ પણ પાલનપુરથી કિશોર ભારતી એ વધાર્યા છે. જેને આ બધા બાપજીઓ આવ્યા, મને પણ ખૂબ આટલે મહેસાણાથી આવ્યા, હું પણ ગૌરવભેર અને બાપુના ચરણોમાં વંદન કરું છું. દેવગીરી બાપુના ચરણોમાં વંદન. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નાનાપુરા ગામના સતીના મંદિરની બાજુમાં આવેલું અને બાલા હનુમાનજીના મંદિરના મહંત શ્રી દેવગીરીજી બાપુજી આજે બહુ અતિથિ ભવ્ય સુંદર આયોજન કરેલ છે. વિશેષમાં બાપુજી સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. એમાં સ્વસ્થ નામી અનામી મોટી સંખ્યામાં રહેલા માણસો અને સભા ગૌસ્વામી સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો અને યુવાનો મિત્ર મંડળ સાથે મળી અને બહુ અતિ ભવ્ય સુંદર આયોજન કરેલ છે. વિશેષમાં ભભૂતપુરી બાપુ આપ શું કહેવા માંગો છો? આપ વધારી રહ્યા છો. જ્યારે આ રાધનપુર તાલુકો એની બાજુમાં નાનાપરા ગામની અંદર મહંત શ્રી દેવગીરી બાપુ, એમના ગુરુ શ્રી માણેકપુરીજી બાપુ ગીરી બાપુ, જ્યારે આ નાનાપરાની અંદર બાપુએ આશ્રમ કરેલ છે. મા જોગમાયા, મા જોગણી શંકરનું મંદિર પણ આવેલું છે.
અને જે બાપુ અહીં વર્ષોથી તપસ્યા કરે છે અને જે ધોળાની પૂજા પણ કરી રહ્યા છે, જ્યારે અહીં બાપુએ 6-7 તો નાની મોટી કથાઓ પણ બિહારી ચૂક્યા છે બાપુ, અને એમના હસ્તક ગયા વર્ષે પણ 31 કન્યાઓ બાપુ પરણાઈ ચૂક્યા છે, અને 9 સાલ પણ બાપુ એમના અંદરની અંદર જેને 7 કન્યાઓની અંદર આજે 7 કન્યાઓનો 8 કન્યાઓ સમૂહ લગ્નની અંદર આજે પણ બાપુના હાથથી આશીર્વાદ લઈ અને અમે પણ અહીં આવેલા હતા. આજે પણ બાપુએ એમનો ઉછરણ જોઈ અને અમને બહુ ખૂબ આનંદ થયો, અને આજુબાજુ ગામજનો પણ એટલા ઉત્સવભેર કામગીરી, એટલી બધી ખૂબ કામગીરી એમની છે, સેવકો પણ એમના ઉત્સવભેર છે. અને જ્યારે આ નાનાપુરાની અંદર અમને તો આજ એવું લાગ્યું છે કે અયોધ્યા નગરી હોય એવું લાગી રહ્યું છે. અને આજે અમે આ જોયું ત્યારે બાપુનો અમને જોઈ અને ખૂબ અમને પણ આનંદ થાય, દર્શના ભેખને પણ અમને આનંદ થયો કે ના બાપુની કામગીરી છે. અંદર આ જેને જગતગુરુ શંકરાચાર્ય અમારા 4 મઠની અંદર જ્યારે જે સ્થાપના કરેલ છે, ધર્મની સ્થાપના કરેલ છે, તો સાધુ સંતો શેના માટે રાખે છે? જે ધર્મની સ્થાપના કરે છે, ધર્મને આગળ ઓગળી કીધે છે, ધર્મને આગળ નહીં ચાલે છે, કોઈ મોટો વડે કરતા નથી, પણ ધર્મને માન આલી અને જે સાધુ સંતો એમની માળાની તત્પર તૈયાર રહે છે. એમની માળા એટલે કેવી માળા? જ્યારે મને તો એવું લાગે છે કે બાપુ જયારે જોગમાયાના ખલતાબાદ કાઢે અને માયાબારી કાઢતા એવું મને લાગ્યું. દેવગિરી બાપુના ચરિત્રની અંદર મને એવો ચમત્કાર જોવા મળ્યો કે આપ જોગમાયા સાક્ષાત બિરાજમાન તમારા ખલતાની અંદર હું ફાળું છું બાપુ. પેલું તો મને આ જાણવા મળ્યું છે જ્યારે આ જ વિસ્તારની અંદર હું જ્યારે પેલો આવ્યો ત્યારે મને એવું લાગ્યું કે આ વગડાની અંદર કોઈક વેલા મોડો પણ કોઈ આવી ન શકે. તો દેવગિરી બાપુ એ સ્થાન બાંધીને બેઠા, માં જોગણીની માં પૂજા કરે, માં ભગવતીની આરાધના કરે છે. પેલા તો અમને ખૂબ ગર્વ છે દર્શનામ વિશે કે આવો વાલિયા આવા ભેખને જો ઉજાવળ કરે મારો નાથ, તો હે ભગવાન શંકર ભોળાનાથ કાયમ એમનો આવા નવા પ્રોગ્રામ ભોળાનાથ તો કરાવજે મારા ધડી. અને ખૂબ એટલું બધું તનમન ધનથી આની વસ્તી પણ તમે ખૂબ સારી છો, અને બાપુ પણ કોઈ એમ નથી મારે કઈ જ્ઞાતિ, દરેક જ્ઞાતિ મારી દીકરી છે. બાપુ એમ કહે છે કે દરેક જ્ઞાતિની મારી દીકરી છે. હવે જ્ઞાતિ બનાતીમાં કોઈ કઈ જાણતો નથી. મારે 18 આલમ મારી આલમ, 18 આલમની દીકરીઓ મારી દીકરીઓ. ઓય આલે જો બાપુ કોઈ પત્રિકા નહીં, પત્રિકામાં કોઈ નામ નિશાન નહીં, કોઈ પત્રિકામાં ફોટો નહીં, કોઈ પત્રિકામાં કોઈ એવોર્ડ નહીં, કોઈ પત્રકાર નહીં, કોઈ બાપુ ના એમને જોગમાયા કરે છે. મને તો એવું લાગ્યું જય હો જય હો જય હો જય હો.